હર હર મહાદેવ દોસ્તો. તો આજે હું તમને લઈ જવાનો છું અત્યારે લીલાવતી ગેસ્ટ હાઉસ તેમજ માહેશ્વરી ડાઇનિંગ હોલમાં. અને આ લીલાવતી ગેસ્ટ હાઉસ સોમનાથ મહાદેવના મંદિરથી ફક્ત ને ફક્ત 300 મીટરની દૂરી પર આવેલું છે. અને અહીંયા તમને રહેવા તથા જમવાની તેમજ કાર પાર્કિંગ માટેની તમામ સુવિધા સગવડતા મળી રહેશે. લીલાવતી ગેસ્ટ હાઉસના મેઇન ગેટમાં તમે એન્ટર થાવ એટલે ત્યાંથી ફક્ત ને ફક્ત 100 મીટરની દૂરી પર આવેલું માહેશ્વરી ડાઇનિંગ હોલ. અને ત્યાં તમને ભરપેટ અનલિમિટેડ જમવાનું ફક્ત ને ફક્ત 90 રૂપિયામાં મળી રહેશે. અને એમાં તમને અત્યારે હું લઈ જાઉં છું તો તમે સેલ્ફ સર્વિસ જોઈ શકો છો. તો આજે જમવામાં કઈ કઈ વાનગી છે એ તમને બતાવી દઉં. આ ડાઇનિંગ હોલમાં દોસ્તો હું 9 દિવસ માટે જમ્યો છું, એટલા માટે અહીંની તમામ માહિતી મને છે. અહીંયા ખરેખર રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. તેમજ હા, એક વાતનું તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ પ્રકારનો તમે થાળીમાં બગાડ કરશો તો ડીશ તમને મૂકવા નહીં દે. તમારે પૂરેપૂરી ડીશ ખાલી કર્યા બાદ જ મૂકવા દેશે. તો અહીંયા ભોજન પ્રસાદ લીધા બાદ હવે હું તમને લઈ જાઉં છું અમારા રૂમ તરફ. અમને રૂમ આપ્યો છે અને એ રૂમ તરફ હું જાઉં છું. કઈ જગ્યાએ આપ્યો છે અને કેવો રૂમ છે એ તમને બતાવું. બરાબર. હું બાકી લોકેશન તો સારું છે હોલનું. જો તો દોસ્તો અહીંયા આપ્યો છે અમને અમારો રૂમ. તો જોઈ લો દોસ્તો, આ 4 બેડવાળો અમને આ રૂમ આપ્યો છે. પણ ખરેખર અહીંયા હકડાશ બહુ છે, એટલા માટે હવે અહીંયા રહેવાનો વિચાર નથી. પણ આજનું સત્ર શરૂ થવાનું છે એટલે આજનો દિવસ અહીંયા કાઢવાનો છે. બાકી કાલથી રૂમ ફેરવવાનો છે. અને હવે હું તમને લઈ જાઉં છું કથા હોલમાં. તો આ દોસ્તો છે અમારો કથા હોલ. અહીંયા દોસ્તો તમારે કથા બેસાડવી હોય કે મીટિંગ કરવી હોય કે સત્સંગ કરવો હોય, કોઈ પણ પ્રકારનું તમારે આવું આયોજન કરવું હોય લગ્ન પ્રસંગનું, તો તમે અહીંયા સહેલાઈથી કરી શકો છો. અને એ પણ એસી હોલ છે પૂરેપૂરો. આજે થઈ ગયો છે અમારી કથાનો બીજો દિવસ અને આ છે રિસેપ્શન. અને હવે અહીંયાથી હું તમને લઈ જાઉં છું અમારા રૂમ તરફ. કારણ કે મેં તમને વાત કરી હતી કે બીજા દિવસે અમને રૂમ આપવાના છે બીજો. કારણ કે પહેલો રૂમ હતો એ હકડાશવાળો હતો એટલે અમે 4 જણા ત્યાં રહેવું બહુ કેવડાવતું હતું. એટલે આ જે અમને રૂમ આપ્યો છે એ રૂમ તમને બતાવવા લઈ જાઉં. તો બીજા દિવસથી અમને આપી દીધો છે આ રૂમ. અને ખરેખર આ રૂમ ખૂબ જ સરસ છે અને રહેવાની પણ ખૂબ જ મજા આવે છે. એસી રૂમ છે. અને દોસ્તો તમારે ગમે ત્યારે સોમનાથમાં આવવાનું થાય તો આ ગેસ્ટ હાઉસની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. પણ હા, તમને એક જાણ કરી દઉં કે આ ગેસ્ટ હાઉસવાળા લોકો છે એ ગરજવાળા છે. તમે સમજો છો ને ગરજવાળા એટલે શું? ગરજનો ભાવ લે છે.